નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચની 38મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક BDMA હોલ ખાતે યોજાઈ. આ બેઠકમાં અધ્યક્ષ એડવોકેટ ફિરદોશબેન મંસૂરી, ઉપાધ્યક્ષ પ્રીતિબેન દાણી, ડિસ્ટ્રિક્ટ લાઇવલીહુડ મેનેજર પ્રવીણભાઈ વસાવા, KJ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપલના પ્રતિનિધિ નારણ વસાવા, ઇન્દિરાબેન રાજ, રશ્મિબેન જોશી, રાફિયા ખાનમ મિર્ઝા, ઝુલ્ફિકાર સૈયદ, લીડ બેંક મેનેજર અનુપ જ્યોતિષી, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અજીતસિંહ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ દરમિયાન થયેલ કામગીરી તેમજ આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે આયોજન તથા એક્શન પ્લાન રજૂ કરી વિસ્તૃત ચર્ચા કરતા નિયામક અને સભ્ય સચિવ ઝ્યુનલ આબેદીન સૈયદે માહિતી પૂરી પાડી હતી અને આગામી નાણાકીય વર્ષની સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લાની આંગણવાડીઓ માટે વિશેષ અભ્યાસક્રમ પોષણ, શિક્ષા અને કૌશલ્ય અભ્યાસક્રમ શરૂ કરવા આયોજન કરેલ છે. સાથે સાથે યોગા ટ્રેનિંગ અભ્યાસક્રમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. જ્યારે હાયર સેકન્ડરી શાળાઓ માટે બેઝિક હેલ્થ એન્ડ વેલનેસ સ્કિલનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત ગત તારીખ 9મી માર્ચે આયોજિત પોસ્ટ બજેટ વેબિનારમાં માનનીય વડાપ્રધાન તથા માનનીય આરોગ્ય મંત્રી દ્વારા અપાયેલ માર્ગદર્શન અનુસાર કેરટેકર અંગેનો ચાઇલ્ડ કેરટેકર વિશેષ અભ્યાસક્રમ શરૂ કરી આ પ્રકારના પ્રોફેશનની માંગ પૂરી કરવા પ્રયાસો હાથ ધરાયેલ છે. હાજર સભ્યોએ તમામ કામગીરીની નોંધ લઈ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને સાથે સાથે ચાલુ નાણાકીય વર્ષમાં CSR ઇન્સ્ટિટ્યૂટ હેઠળ સહકાર આપનાર કંપનીઓ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ, NTPC જનોર તેમજ PGP ગ્લાસ જંબુસરનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી નાણાકીય વર્ષમાં તેઓના સહકાર થકી શ્રેષ્ઠ કામગીરી કરી શકાય તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.